કરી અંબાલાલ પટેલે આખરે શિયાળાને લઈને શું કરી છે આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાજનક સમાચાર છે। નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં માવઠાના માર બાદ હવે ફરી ભર શિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ધ્રુજાવી દેતી આગાહી કરી છે। તેમના મતે બંગાળના ઉપસાગરમાં આ મહિનાના અંતમાં અને ડિસેમ્બરના પ્રારંભે ચક્રવાત બની શકે છે અને તેના કારણે ગુજરાતમાં પણ અસર થઈ શકે છે। અંબાલાલના મતે વાતાવરણમાં પલટો આવી શકે છે અને 16-17 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના પગલે વરસાદ થઈ શકે છે। ડિસેમ્બરના બીજા સપ્તાહે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે। એટલું જ નહીં, ડિસેમ્બર અંતમાં પણ હવામાનમાં પલટો આવશે તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાનો માર રહી શકે છે। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે। ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે। અંબાલાલના મતે આજથી થોડા દિવસ માટે રાજ્યમાં કાતિલ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે। જો કે આ દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે, જેમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી તો મહત્તમ તાપમાન 29 ડિગ્રીએ રહી શકે છે। પવનની દિશા બદલાતા થોડા દિવસ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે, એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે। જો કે આ બેવડી ઋતુ અને ઠંડીમાં રાહત થોડા દિવસની જ રહેશે। અંબાલાલના મતે ગુજરાતમાં ખરી કાતિલ ઠંડી તો હવે પડશે। 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શરૂ થશે અને તે બાદ 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડશે તો જાન્યુઆરી માસમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। પોલીસની દાદાગીરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ તો વડોદરામાં પોલીસ અને પબ્લિક વચ્ચે થયો તમાશો। તો વડોદરામાં ભાઈગીરીના ચક્કરમાં 3 યુવકોએ કરી મારામારી। રાજકોટ પોલીસ ફરી વિવાદમાં આવી છે। એક હોટલમાં પોલીસ કર્મીઓએ રોફ જમાવી મારામારી કરી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મવડી ચોકડી પાસે દ્વારકાધીશ હોટલમાં આ બનાવ બન્યો હતો। માલવ્યાનગર પોલીસ સ્ટેશનના કર્મીઓએ હોટલના સ્ટાફ સાથે રકઝક કરીને કર્મચારીને માર માર્યો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે જેકેટ પહેરેલા 3 લોકોએ એક વ્યક્તિને ઝાપટો મારી હોટલ સ્ટાફ સાથે રકઝક કરીને એક બાદ એક કર્મચારીએ સ્ટાફને 9 લાફા અને મુક્કા ઝીંકી દીધા। જો કે આ મારામારીનું કારણ તેનાથી પણ ચોંકાવનારું છે। હોટલમાં પોલીસના જ કોઈ મહેમાન રોકાયા હતા અને કોઈ વાતને લઈને પોલીસ કર્મીઓએ હોટલ સ્ટાફ સાથે આ મારામારી કરી હતી। જો કે આ વાયરલ સીસીટીવી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં તમાશો થયો। ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો સાથે રકઝકનો વિડીયો વાયરલ થયો છે। આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસે વાહન ચાલકને રોકીને ડોક્યુમેન્ટની માંગ કરી દંડ ભરવા મુદ્દે રકઝક કરી હતી। સ્થિતિ એ સુધી વણસી ગઈ કે હાજર લોકો સાથે ટ્રાફિક જવાનની તૂતુ મેમે થઈ ગઈ। અકોટ દાંડિયા બજાર 4 રસ્તા પાસે બનેલા આ બનાવમાં યુવતીનો આક્ષેપ હતો કે પોલીસ જવાને વાહનોની ચાવી કાઢી દીધી હતી અને જવાને નશો કર્યો હતો। જો કે વિવાદ વધતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। વડોદરામાં માથાભારે તત્વની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ। નવાયાર્ડ વિસ્તારમાં રાત્રે એક રિક્ષા ચાલક તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે શખ્સ શહેબાઝ પઠાણ સહિત 3 યુવકે માર માર્યો હતો, જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીના મતે તે ભાઈના દીકરા સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યો હતો। તે સમયે શહેબાઝ નામનો યુવક મોપેડ પર આવીને ઊભો રહ્યો હતો અને બંનેને ગાળો આપવા લાગ્યો હતો। યુવકે ગાળો ન આપવા કહેતા શહેબાઝ વધુ ગુસ્સે થયો હતો અને ઝાપટ મારી હતી તો બીજા યુવકે તેને રોકવાનો પ્રયાસ કરતા શહેબાઝે તેને પણ છૂટા હાથે અને લાતો ઘૂંટણથી મારવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન શહેબાઝના 2 અન્ય મિત્રો બીજા વાહનમાં ત્યાં પહોંચી ગયા હતા અને ત્રણેય મળીને યુવકને રોડની સાઈડમાં લઈ જઈને ગરદાપાટુનો માર માર્યો હતો। આ સમયે પીડિતનો મોટો ભાઈ ત્યાં પહોંચીને બચાવવા વચ્ચે પડ્યો હતો તો ત્રણેય આરોપીએ તેને પણ માર માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા।
સુરતની પીપી સવાણી યુનિવર્સિટીનું કેમ્પસ બન્યું યુદ્ધનું મેદાન. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ખુલ્લેઆમ ફિલ્મી સ્ટાઇલમાં મારામારી થઈ હતી. શિક્ષણના ધામ ગણાતા કોલેજ કેમ્પસમાં બનેલો આ બનાવ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિદ્યાર્થીઓ એકબીજાને ઢોર માર મારી રહ્યા હોવાનો અને ગળદાપાટુનો વરસાદ વરસાવી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બંને જૂથના યુવકો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. જો કે આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. બનાવને પગલે કેમ્પસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માંગરોળના ધામરોડ પાટિયા નજીક આવેલી છે પીપી સવાણી યુનિવર્સિટી. મહેસાણાના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના બની. અજાણી વ્યક્તિએ ધોરણ 2 માં ભણતી 8 વર્ષની બાળકીને શાળાની પાછળ લઈ જઈને શરીર પર અડપલા કરી આપ્યું ઇન્જેક્શન. રિસેસ દરમિયાન બનેલા આ બનાવથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો. એક અજાણ્યો છોકરો બાળકીને સ્કૂલના પાછળના બગીચામાં બદ ઇરાદે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકીના શરીર પર અડપલા કર્યા હતા અને ડાબા હાથમાં ઇન્જેક્શન આપ્યું હતું. બાળકીને હાથ અને પેટમાં દુખાવો થતા સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીના પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. શાતીર ગુનેગારોના ગુના ત્રીજી આંખમાં કેદ થયા. બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો. સાબરકાંઠા જિલ્લામાં એક વિચિત્ર પ્રકારના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જ્યાં એક પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ રગડવા લાગ્યું, જે કારણે પાછળ ઉભેલા ખેડૂત પર ટ્રેક્ટર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેડૂતને પગ અને છાતીના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામમાં આ બનાવ બન્યો હતો. જયેશભાઈ ડાયાભાઈ પટેલ નામના ખેડૂત પોતાના ઘરના દરવાજા પાસે ઊભા હતા. આ દરમિયાન તેમના ઘરના ફળિયામાં પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ આવ્યું હતું. આ રિવર્સ આવેલું ટ્રેક્ટર તેમના પર ફરી વળ્યું હતું. ઉત્તર પ્રદેશના ગોરખપુર હાઈવે પર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પૂરપાટ ઝડપે દોડતી બોલેરોએ કાબુ ગુમાવતા હાઈવે પર 5 થી 6 વખત પલટી ખાઈ ગઈ અને 100 મીટર સુધી ઢસડાઈ. રીલ લાઈફ જેવો આ બનાવ રિયલ લાઈફમાં બન્યો અને સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બિલકુલ ફિલ્મી શૈલીમાં પૂરપાટ ઝડપે બોલેરો આવે છે અને ફ્લાયઓવર સાથે અથડાઈ જાય છે. આ ઘટના બેલીપર પોલીસ સ્ટેશન હેઠળના મઝગવન ફ્લાયઓવર પર બની હતી. જોકે ઘટના પછી બોલેરો ચાલકે લગભગ 1.5 કિલોમીટર સુધી વાહન ચલાવ્યું. ત્યારબાદ તે બોલેરો હાઈવે પર પાર્ક કરી અને ભાગી ગયો. ટક્કર બાદ ટાટા મેજિકનો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો. નવસારીમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. કાર સાથે ધડાકાભેર બાઇક અથડાતા 2 યુવકો ઊંધા માથે નીચે પટકાયા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જે જોઈને કોઈના પણ શ્વાસ થંભી જાય. અકસ્માત સર્કિટ હાઉસ નજીક થયો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોસ્પિટલમાંથી ધીમેથી બહાર નીકળી રહેલી કાર સાથે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક ધડાકાભેર અથડાય છે. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે બાઇક પર સવાર યુવકો ઊંચે હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાય છે. કાર ખૂબ ધીમી ગતિએ હતી. જોકે બાઇકની સ્પીડ એટલી હતી કે ચાલક કાબુ ન રાખી શક્યો અને કારમાં ઘૂસી ગયો. અકસ્માતને લઈ તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા અને ભોગ બનેલા યુવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. સદનસીબે યુવકોનો જીવ બચી ગયો, જોકે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. વડોદરામાં અકસ્માતને આમંત્રણ આપતી બેદરકારી જોવા મળી. ખુદ મનપાની કચરા ગાડીમાં કચરો નહીં પરંતુ ઘેંટા બકરાની જેમ માણસોને બેસાડાયા. જોખમી સવારીનો વિડીયો હાલ વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર કાયદાનું ભંગ કરતું ખુદ વીએમસીનું વાહન ખિસકોલી સર્કલ પાસે વિડીયોમાં કેદ થયું છે. કચ્છના ભચાઉમાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા. છાળવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો. મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા. તસ્કરો મંદિરમાંથી 5 મૂર્તિના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ, 6 કર્ણકુંડળ તેમજ 4 હારની અને દાન પેટીનું તાળું તોડી 10,000ની રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરી ફરાર થયા. 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા. છોટાઉદેપુરમાં શિયાળામાં બાઇક ચોર બેફામ બન્યા. શિયાળાની ઠંડીમાં તસ્કરો બેફામ બન્યા. શહેરના ખનીજ કમ્પાઉન્ડ સોસાયટીમાંથી બાઇકની ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સોસાયટીના સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા. રાત્રિના સમયે સોસાયટીમાં હોમગાર્ડ પોઈન્ટ મૂકવા માટે સ્થાનિકોની માંગ. પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા કરાઈ. વાત રાજકોટની છે, જ્યાં ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાંથી બીજા દિવસે એક મહિલાનો મૃતદેહ મળ્યો. જોકે મહિલાની હત્યા કોણે કરી તે સવાલ અંગે હજુ પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. રાજકોટમાં એક મહિલાની હત્યાની ઘટના બની છે.
ભગવતીપરા વિસ્તારમાં કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સ્નેહાબેન આસોડિયાનો માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ સાથે ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. સ્નેહાબેનને તેમના ઘરથી થોડા દૂર જ ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ગઈકાલે સાંજે પતિને પાણીપુરી ખાવા જઉં છું કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં પરત ફર્યા જ નહોતા અને સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો. બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસના મતે મહિલાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા કરી હત્યા કરાઈ હતી અને સ્થળ પર જ મહિલાનું મોત થયું હતું. 33 વર્ષની ઉંમર છે અને એમને મોઢાના ભાગે ને મગજ માથાના ભાગે ઈજા થવાથી તીક્ષ્ણ હથિયાર ઈજા થવાથી એમનું મૃત્યુ થયેલ છે. સ્નેહાબેન ઘરની આગળના ચોકમાં પાણીપુરી ખાવા જાય છે. તેમના પતિનું કહેવું છે કે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરની લાઇટ ચાલુ હતી. લોક ખોલ્યા બાદ અંદર ગયા તો તેનો મોબાઈલ પણ ચાર્જિંગમાં હતો. તેમણે કહ્યું કે તેમને કોઈ સાથે આવી દુશ્મની નહોતી. તેમના 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને 2 વર્ષનો પુત્ર છે. શંકા કોઈ ઉપર નથી એવી કે કોઈ કે ના અમારે કોઈ સાથે એવો ઝઘડો નથી થયો કે આવું કામ થાય એવું એમ. આ સોસાયટીની બાજુમાં હવે આવરું જગ્યા પણ છે જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી અને સીસીટીવી પણ નથી. સ્થાનિકોના મતે અહીં દરરોજ યુવાનો રસ્તા વચ્ચે કેક કાપી બર્થડે ઉજવે છે અને કોઈ તેમને કંઈ કહે તો ઝઘડો કરે છે અને લુખ્ખા તત્વોનો ખૂબ જ ત્રાસ છે. એ હું થોડા જ હજુ ડ્રિંક કરીને આવતા હોય એટલે એના મગજમાં શું ચડી જાય ને એટલે એ બોલવા જ માંડે ડાયરેક્ટ ગાડું વાળી ધમકી એવું. યુવતીના પિતાએ કહ્યું કે આ સમગ્ર મામલે તેમને સવારમાં જાણ થઈ હતી. મોબાઈલમાં વિડીયો જોઈને સમગ્ર બાબતની જાણ થઈ. હાલ પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રેમીને પામવા માટે પતિને પતાવી દીધો. વડોદરામાં શર્મસાર કરતો એક બનાવ બન્યો જેમાં 5 દિવસ બાદ કબરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પત્નીએ કરેલા એક ફોનથી પરિવારને શંકા થઈ. સંબંધોનો ખૂન પ્રેમીને પામવા એક મહિલાએ પોતાના સિંદૂરનું ઢીમ ઢાળી દીધું. વડોદરાના તાંદલજામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ 5મા દિવસે પોલીસે બહાર કાઢ્યો. પોલીસને મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કર્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પોલીસના મતે 18 નવેમ્બરે રાત્રે આ ઘટના બની હતી. પરિવારનો આરોપ છે કે મૃતક ઇરશાદને પહેલા ઊંઘની ગોળીઓ આપી બેહોશ કરાયો હતો અને તે બાદ ગળું દબાવી હત્યા કરાઈ. પરિવારને ખુદ મૃતકની પત્ની ગુલબાનુ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોશીફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને આ હત્યા કરી હતી. પરિવારનું કહેવું છે કે કોઈના મોત બાદ સૌથી પહેલા તેની પત્ની કોઈ સંબંધીને ફોન કરે, પરંતુ અહીં આવું નહોતું. अगर घर में कोई तकलीफ है, कोई समस्या है, कोई प्रॉब्लम है तो पहले रिश्तेदारों को, भाइयों को कॉल किया जाता है, फ़ोन किया जाता है, बताया जाता है. और ये ऐसा सब कुछ नहीं हुआ. क्यों नहीं हुआ? तो इसमें एक प्लानिंग थी, इसलिए नहीं हुआ. અગાઉ પરિવારે ઇરશાદનું આકસ્મિક મોત થયા હોવાનું માનીને દફન વિધિ પણ કરી દીધી હતી. જો કે દફન વિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતા તેણે પત્ની ગુલબાનુના મોબાઈલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા અને આ શંકાના આધારે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે પતિના મોત બાદ પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક ન જોવા મળતા પરિવારજનોના મનમાં शंका गई હતી, જેથી તેમણે जेपी पुलिस स्टेशन ना दरवाजा खखड़ाव्या હતા. 18 तारीख से लेके उससे पहले भी और 21 तारीख तक बातें होती रही बराबर. तो सारे कॉल रिकॉर्ड इसमें सब आ गए. અગાઉ એવી સ્ટોરી બનાવાઈ હતી કે 18 નવેમ્બરે રાત્રે ઇરશાદને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેણે પાણી પીધું અને ચક્કર આવ્યા બાદ તે પડી ગયો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ પર સુવડાવી દીધો હતો અને વહેલી સવારે 3 વાગે તેની પત્નીએ કહ્યું હતું કે તેના પતિનું મૃત્યુ થયું છે. જોકે પરિવારને મૃતક ઇરશાદની પત્નીના હાલચાલ શંકાસ્પદ જણાયા હતા. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો છે અને તેના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે. પરંતુ હાલ તો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આણંદમાં લાગ્યા ધર્માંતરણના આરોપ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નર્સ જ ત્યાં કામ કરતી આશા વર્કર બહેનોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પાડતા હતા ફરજ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહ્યો છે ધર્માંતરણનો ખેલ. સમય જતાં અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા. ધર્મ વિશે એટલે કેવું કે તમે આ માતાજી ભગવાન માનો છો, બધું ખોટું છે એમ. તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે, શીખવાડે છે, તો એક વખત જોઈએ તો ખરા કે શું છે. એટલે અમે એ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું, પછી અમને પુસ્તકો આપી, એ પણ વાંચી. પુસ્તકો વાંચી પછી અમને એમના વિડીયો બતાવવાના ચાલુ કર્યા.
ખંભાત તાલુકાના બામણવા ગામે ગ્રામીણ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સારવાર મળી રહે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીં ચાલે છે, જ્યાં પ્રાથમિક સુવિધાના નામે આશા હેલ્પર બહેનોનો ધર્મ પરિવર્તન કરવાનો કાળસો રચાતો હોવાનું સામે આવ્યું. આ ધર્મ પરિવર્તન માટે દબાણ બીજું કોઈ નહીં પરંતુ ત્યાં ફરજ બજાવતા નર્સ પાડતા હતા. જ્યાં ખ્રિસ્તી ધર્મના મેળાવડા, ધાર્મિક પ્રચાર પ્રસારના કાર્યક્રમ ચાલતા હોય ત્યાં આ આશા હેલ્પર બહેનોને સામેલ કરવા કહેવાતું. હિન્દુ બહેનોને જાતિ, ધર્મ, ભગવાન વિશે અપમાનજનક વાતો કહેવાતી. એટલું જ નહીં, ખ્રિસ્તી ધર્મનું સાહિત્ય પણ આ મહિલાઓને વાંચવા અપાતું ને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે તેમને દોરવામાં આવતી. અને જો આશા હેલ્પર મહિલાઓ નર્સની વાત ન માને તો યનકિન પ્રકારે તેમના કામ, પગાર અને અન્ય રીતે હેરાન કરાતી. અમારે ટાઈમે સમય આટલા વાગ્યા આવવાનું એટલે આવવું જ પડે, ના જઈએ તો તરત જ કેટલા વાગ્યા બેન જોવા જોઈએ એમ, એટલે 5 મિનિટે લેટ ના ચાલે. બસ એમ કે આ તમારી એટલે હેરાનગીતી કામ બાબતથી ચાલુ કરી હતી. મુખ્ય કારણ તો એ જ હતું કે ધર્મ બાબતે કે અમે ધર્મનો વિરોધ કર્યો એટલે આ બધું ચાલુ કરી દીધું. નર્સ નમ્રતા મેકવાન કામમાં કનડગત કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે કંટાળી આશા હેલ્પર બહેનોએ સમગ્ર ઘટનાની જાણ આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીને કરી તો નર્સ નમ્રતાનો ભાંડો ફૂટી ગયો અને તપાસ કરતા આખી વાત સાચી ઠરતા તેમના પર એક્શન લેવાયું. એને સંદર્ભે આક્ષેપો સાબિત થવાથી ખાતાકીય તપાસ ચાલુ કરીએ છીએ અને ખાતાકીય તપાસની સાથે લોકોને ફરજ મોકૂફ પર ઉતારવાની પ્રક્રિયા ચાલુ છે અને આ અંગેની ફાઇલ ચાલે છે જે ડીડીઓ શ્રીની સહીમાં છે. આમ હાલ તો નમ્રતા મેકવાનને સસ્પેન્ડ કરી અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા છે ને દાદાગીરીથી ધર્માંતરણ કરાવવાના પ્રયત્ન બદલ નમ્રતા મેકવાન સામે ગુનો નોંધાયો છે. કોમન મેનની જેમ સમજીને પરિવારની પીડા જાણી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ નેતા પણ છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવો એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા દર્શાવતી એક અનોખી ઘટના જામનગરમાં બની. 24 નવેમ્બરે શહેરના ટાઉન હોલમાં સીએમનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરીના લગ્ન હતા અને સુરક્ષા અને બંદોબસ્તથી લગ્ન વિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતા પરિવારને સતાવતી હતી. સંવેદનશીલ સીએમને આ વાતની જાણ થઈ અને તેમને એક પિતાની વેદના સમજી અને છેલ્લી ઘડીએ પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. એટલું જ નહીં, સીએમ એટલે કે કોમન મેનની જેમ પરિવારના સભ્ય સાથે વાત કરી તેમની ચિંતા દૂર કરી. મેં તમારા મેરેજ હતા, અમારે ત્યાં લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે, મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં બીજો હોલ મળે તો તમારો એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. ચોક્કસ સર, છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સર. જે ઘરમાં લગ્ન હોય અને આવી સ્થિતિ ઊભી કેવી દોડધામ થાય એ વાતને બરાબર સમજી લીધી, જેથી તેમણે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા તે આપણી ચિંતા અને કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સંવેદનશીલ નિર્ણયથી એક પરિવારની મોટી ચિંતા ક્ષણભરમાં દૂર થઈ ગઈ. એક પરિવારના માથે આવ જેવી ચિંતા હળવી થતા સભ્યો પણ મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો પ્રસંગ શાંતિથી ત્યાં ઉજવો, તમારે બીજું કાંઈ જરૂરિયાત હોય તમને કહેજો. હું ફોન આવ્યો પછી અમને રાહતની શાસ્ત્રી. સામાન્ય રીતે કોઈ કોર્પોરેટરનો કાર્યક્રમ હોય તો પણ તેઓ ભાગ્યે જ કોમન મેનની પીડા સમજતા હોય છે, પરંતુ મુખ્યમંત્રીએ જે ઘરમાં લગ્ન હતા તેમની સઘળી ચિંતાઓનો ભાર પળભરમાં જ હળવો કરી દીધો. સીએમએ ન ફક્ત લગ્નવાળા પરિવાર માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું, પરંતુ કોમન મેનની જેમ પરિવારના સભ્યને કહ્યું કે છતાં પણ કોઈ તકલીફ હોય તો આ નંબર પર સંપર્ક કરજો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવો તે તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે. બજારમાં જોવા મળતા લીલાછમ શાકભાજીના લાલચોળ ભાવ સાંભળી ખરીદવાનો પણ ખચવાટ થઈ રહ્યો છે. દિવાળીએ પડેલા માવઠાનો માર હવે શાકભાજી પર એવો પડ્યો છે કે ભાવ આસમાને પહોંચ્યા છે.
રાજ્યમાં શિયાળાની શરૂઆત સામાન્ય રીતે ખેડૂતો અને ગ્રાહકો માટે રાહત લઈને આવતી હોય છે. આ સિઝન લીલા શાકભાજીનું ઉત્પાદન થતું હોવાથી બજારમાં ભાવ સ્થિર રહેતા હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે. શહેરથી લઈને તાલુકા વિસ્તાર સુધી શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસના રસોડાના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે. જે શાકભાજી સામાન્ય દિવસોમાં 20 થી 30 રૂપિયાનું મળતું હતું, તે હવે 80 થી 100 રૂપિયાની કિંમતે મળે છે. બધું 80-100 રૂપિયા કિલો ભાવ વધારે વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય. વેપારીઓના મતે શાકભાજીના ભાવમાં દિવાળી બાદથી વધારો થયો છે. નોરતા અને દિવાળી સમયે રાજ્યમાં પડેલા માવઠાએ શિયાળા અને લગ્નસરાની સિઝનમાં અસર પહોંચાડી છે. આ આંકડાઓ જુઓ. 1 કિલોના શાકભાજીના ભાવ દિવાળી પહેલા જે ભાવ હતો તે હાલ એકદમથી વધી ગયો છે. રોજિંદી શાકભાજીથી લઈને મસાલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લીંબુ, ટામેટા, કોથમીર, રીંગણ સાથે દૂધી, કારેલા અને કાકડીના ભાવમાં પણ દિવાળી કરતા ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યના અન્ય મોટા શહેરોની વાત કરીએ તો સુરતમાં પણ આ જ સ્થિતિ છે. માર્કેટમાં લીલાછમ શાકભાજી છે, પરંતુ ભાવ સાંભળીને જ મન ગગડી જાય છે. વાવેતર કરતા ખેડૂતોનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી છે. બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી વેચવા આવતા હતા, તે હાલ 100 કિલો લઈને આવે છે. માવઠાના મારથી ઉત્પાદન ઘટ્યું છે, તેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. અહીં પણ પાપડી 2800 રૂપિયે મળશે, તો લીલી તુવેર 2500 રૂપિયે મણ અને રીંગણ 1400 રૂપિયા મણ વેચાઈ રહ્યા છે. શિયાળાની સાથે હાલ લગ્નસરાની સિઝનમાં પણ મોંઘા શાકભાજીએ આયોજકોના બજેટ ખોરવ્યા છે. ગૃહિણીઓ વધેલા ભાવથી પરેશાન છે, તો લગ્ન આયોજકો પણ મૂંઝાયા છે. રાજકોટમાં દિવાળી સમયે જે ભાવ હતો તેમાં હાલ 30 થી 40% વધારો થયો છે અને હાલ લગ્નસરાની સિઝનમાં ભારે ઉછાળો છે. રીઝન એક તો વરસાદ છે અને બીજું અત્યારના મેરેજ સિઝન છે. કમોસમી વરસાદ થયો એટલે ઓફકોર્સ શાક તો બધા બળી ગયા હોય. શાકભાજીના ભાવ વધારા પાછળ ઘણા કારણો છે. જો કે શાકભાજીના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે. વેપારીઓના મતે જો આવક વધે તો ભાવ ઘટી શકે છે. વધવા પાછળનું કારણ કે છેલ્લો વરસાદ પડ્યો એના હિસાબે બધો બગાડ થઈ ગયો. આવક જી કે 20 દાગીના ખેડૂને ઉતરતા એને 2-5 ઉતરે. માલની આવક આવશે તો ભાવ ઉતરશે, નહીંતર ભાવ અમને કોઈ કહેવાવું નહીં. વેપારીઓના મતે હજુ ભાવમાં ઘટાડાના સંકેત નથી. જો કે કુદરતની થપાટમાં ન ફક્ત ખેડૂત પરંતુ સામાન્ય નાગરિકોને પણ ભારે અસર થઈ રહી છે. શિયાળામાં જનરલી શાકભાજી છે તેના ભાવ નીચા હોય છે અને લોકો ખૂબ જ ખરીદતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે માર્કેટમાં ભાવ જોવા મળી રહ્યા છે તે લોકો ભાવ પૂછીને જ ચોંકી જાય છે. શિયાળાની શરૂઆતે દક્ષિણ ગુજરાતમાં પોંક ખાવાની મોસમ શરૂ થઈ છે. જો કે હાલ તેના ભાવ પણ આસમાને છે, પણ શોખીનોના મતે ભાવ ગમે તે હોય, પોંક ખાવી એટલે ખાવી જ. શિયાળાની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાતમાં પોંક ખાવાની મોસમ શરૂ થાય છે. બારડોલી જેવા વિસ્તારોમાં પોંક ખાવાના શોખીનો તેનો ભાવ ગમે તેટલો હોય પણ તેને માણવાનું ચૂકતા નથી. વિદેશમાં રહેતા એનઆરઆઈઓ પણ વતન આવે ત્યારે પોંક ખાવાનું ચૂકતા નથી. પોંકની માંગ શિયાળામાં ખૂબ જ રહે છે. શોખીનોના મતે ભાવ ગમે તે હોય, પોંક ખાવાનો એટલે ખાવાનો જ. 800 રૂપિયા કિલો ભાવ છે, તેમ છતાં પોંકના શોખીનો ખાવાનું છોડતા નથી. પોંક ખાવો એટલે ખાવો, સિઝન આવે એટલે ગમે તે ભાવ હોય, ગમે તે ભાવ હોય પણ એની સામે જોતા નથી. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે પોંકના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. પોંકની આવક ઓછી હોવા છતાં માંગ વધુ હોવાથી પોંકના ભાવો આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ વેપારીઓ પણ પોંકમાંથી પોંકવડા, પોંક પેટીસ અને પોંક સમોસા જેવા ફરસાણ બનાવીને પોંક રસિકોને આનંદ કરાવી રહ્યા છે. વરસાદના કારણે પોંકનો ઉત્પાદન બહુ ઓછું થયું છે, પણ તે છતાં પણ પોંકનો ભાવ જે પણ હોય પણ ખાધા વગર તો આખું વર્ષ કઢાય નહીં. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે પોંકની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જુવારના પાકને મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 1 વીઘા દીઠ 15,000 થી પણ વધુનો ખર્ચ થયો હોવા છતાં તેટલી ઉપજ મળી રહી નથી. તાજેતરમાં પડેલા માવઠાથી કૃષિ સાથે મીઠા ઉદ્યોગને પણ અસર પડી છે. સુરેન્દ્રનગરના છેવાડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ સહાય પેકેજની માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને આસપાસના રણમાં કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યા હોવાનો દાવો છે. માવઠાથી અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે મીઠાના ઉત્પાદનમાં 25% વધુનો ઘટાડો થવાની શક્યતા છે. સામાન્ય રીતે આ વિસ્તારમાંથી 11 થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે, જે ઘટીને 9 થી 10 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. જે માવઠાથી ખેતીને નુકસાન થયું તે મીઠા ઉદ્યોગને પણ અસર થયા હોવાનો અગરિયા મંડળીનો દાવો છે. અગરિયાઓ સામાન્ય રીતે નવરાત્રીથી જ મીઠું પકાવવાનું કામ શરૂ કરી દે છે, પરંતુ આ વર્ષે નવરાત્રી અને દિવાળી પછી પણ કમોસમી વરસાદ થવાથી બનાવેલા મીઠાના પાટા ધોવાઈ ગયા હતા. આથી તેમને ફરીથી પાટા બનાવવાની નોબત આવી છે. કમોસમી વરસાદ થવાને કારણે અમારા જે મીઠા ઉત્પાદકો છે એ લોકોને ઘણું મીઠાનો ઉત્પાદન લોસ છે. લગભગ 1 મહિના જેટલું ઓછું ઉત્પાદન થાય છે. આગેવાનોના મતે અગરિયાઓએ અગાઉથી જ વેચાણ માટે ભાવ નક્કી કરી દીધા હોવાથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખેતીમાં નુકસાન માટે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ રણમાં કાળી મજૂરી કરીને મીઠું પકવતા અગરિયાઓ માટે કોઈ પેકેજ જાહેર કરાયું નથી. હું સરકારશ્રી પાસે સ્પષ્ટ માંગણી કરું છું કે અગરિયાઓને માટે પણ તમે ખાસ રીતે વિચારો, એના માટે પણ આર્થિક પેકેજની જાહેર કરો. માવઠાથી અગરિયાઓ અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અગરિયાઓની માંગ છે કે કૃષિની જેમ આ ઉદ્યોગ માટે પણ સહાય આપવી જોઈએ. જો સહાય ન મળે તો અગરિયાઓને આ વ્યવસાય છોડીને અન્ય ધંધા રોજગાર તરફ વળવા મજબૂર થવું પડશે.